પાછો બંદીના આયરના ઘેર આવી છે આયરાણીઓ ચિઠ્ઠી લખે છે તેથી એને એના પેટનો દીકરો આયર સમાજની એક વાત માટે થઈને દઈ દીધો હતો તો આજ આપણે બધાએ રાખીને વાત કરવાની છે કરશું ને બોલીએ શ્રી દ્વારિકાધીશ કી આજ મારી માવડીઓ આજ મારી માતાઓ આજ મારી જશોદાયુજી કે ઈ કાનોડાના ગોવાળિયા બધા સ્વીકારશે પધારો માવડીઓ તમે વિચાર તો કરો ભલા માણસ ઋષિ મુનિઓ હજારો વર્ષોની તપસ્યા કરીને વયા ગયા એની સમાધિમાં જે રાસના દર્શન થઈ મને તમને આ ચામડાની હાઈટથી આ ભવમાં દર્શન થાય મારા બાપલિયા આથી બીજા ભાઈ ક્યાં હોય ઘણા અહીંયા પત્રકાર મિત્રો છે એમને હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે અમારો આ કાર્યક્રમ આ કાનુડાની ગોપીઓ છે ભલા માણસ અમે કાંઈ કરી દેખાડવા માટે આ કાર્યક્રમ નથી કર્યો અમે તો કૃષ્ણ પરમાત્માને યાદ દેવડાવવા માટે એક કાર્યક્રમ કર્યો છે કે 5,500 વર્ષે હજી આયરીના ઈજ છે અહીંયા જગતગુરુ શંકરાચાર્યજીના અહીંયા પાવન પધરામણી થઈ રહી છે આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું ભલા માણસ વિશ્વ વિક્રમોની વાતો ઘણી આપણે સાંભળી ઘણા કહેતા હતા કે વિશ્વ આપણે ઇતિહાસ કર્યો છે આપણે આજે 5,500 વર્ષ પછીનો આ પહેલો ઇતિહાસ કર્યો છે વ્રજવાણી પછી કૃષ્ણની વ્રજ ભૂમિ પછી આપણે ફરીથી દ્વારિકાની અંદર આ મહારાજ કર્યો છે હું અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની બહેનોને વિનંતી કરીશ કે તેઓ પોતાનો વિચાર એકલો યા આહિરનો સંદેશ અહીંયાથી આપણી સૌની સમક્ષ પ્રસ્તુત કરશે બોલો દ્વારિકાધીશ કી કહી દો કે આપણે ક્યાં કોઈ દી જુદા હતા એ તો આ નહોતો બોલાવતો ત્યાં સુધી ભેગા નહોતા થયા આજે એને બોલાવી લીધા તો આપણે પાછા આવી ગયા એ બોલાવશે આજે પ્રોમિસ કરીને જવાનું બધાએ કે જ્યારે આપણા સમાજની અંદર કોઈ વાડા આવે કે કોઈ આજે મેં જોયું કે સતત બહેનો એકબીજાને તાલ મેલાવવાની કોશિશ કરતી હતી પોતાના ગ્રુપથી દૂર જઈ બીજા જિલ્લાને બહેનો સાથે રમવાની કોશિશ કરતી હતી મને એટલી ખ્યાલ છે કે આ પરિવર્તન સ્ત્રી શક્તિ લાવી શકે અને એનું પાછળનું કારણ આપ છો આપ અહીં સુધી ના આવવા દીધું હોત તો આ શક્ય નહોતું આપણે કેવા નહીં પાંચાલી નહીં બોરીચા નહીં સોરઠિયા આપણે કેવા તો આજેથી દરેક યુવાનોને આ મંચ ઉપરથી મારા કમિટીના બહેનો અહીં સુધી નથી પહોંચી પડ્યા કારણ કે દૂર વ્યવસ્થામાં છે એ લોકોએ ખૂબ મહેનત કરી છે જિલ્લામાં ક્યારેય તમારા જિલ્લામાં એ બહેનો મળે તમને અને એ એમ કે અમે મહારાષ્ટ્ર કર્યો છો તો એકવાર વંદન કરશો કે નહીં કરો એની પાછળ આ 37,000 બહેનો એનો એક જ વિશ્વાસ હતો ભગવાન શ્રી કૃષ્ણ અને બીજો વિશ્વાસ હતો અમે એકલો એનું આ પરિણામ આવ્યું છે વારંવાર તો નહીં થાય પણ આજે આપણે તમામ આપણા આ મંચસ્થ ઉપર રહેલા આપણા આગેવાનોના હે યુવાનો હું એક નમ્ર વિનંતી કરું છું કે આ સ્ટેજ લેવા માટે એને પણ તમારી જેમ સંઘર્ષ કર્યો છે ક્યારેય રાજકારણની કે ક્યારેય આગેવાનોની કે ક્યારેય સામાજિક કાર્યકરો હોય તો સમજી લેજો કે એની ક્યાંય ને ક્યાંય ક્રિટિસાઇઝ કરવા એને ક્યાંય ને ક્યાંય આપણે અપમાન કરવા કરતાં એકવાર વિચારી લેજો કે આ સ્ટેજે મારે પહોંચવું છે ને મારે પણ આ બનવું છે એ કરી શકીએ આપણે કેવા તમામ પ્રતિનિધિ છે અહીંયા તમામે તમામ પેટા જ્ઞાતિના આગેવાનો છે
સમજી લેજો આ કૃષ્ણના સ્ટેજ ઉપર ઈ આવી ગયા છે અને તમારા વતી તમારા પ્રતિનિધિ વતી આજે હું કહું છું ગુરુજીની સાક્ષી દિવ્ય આત્માની સાક્ષી તમામ આહિર સમાજ આજે આપણે એક પ્રણ લઈએ કે આજથી જો આપણા વાડા તો તૂટેલા છે, અહીંયા બેઠા છે, અહીંયા ઊભેલા છે ને એને વાડા નથી, નાના વર્ગ છે ને એને વાડા નથી. વાડા કોને છે ખબર? વચ્ચેનાઓને. વાડા વચ્ચેનાઓને છે. મોટા હોય તો કે મોટા તો હગાઈઓ કરી હગે, નાના હોય તો કે ભાઈ અમને ક્યાંય માડે ને કરી લે, પણ વચ્ચેના કે સમાજ શું કહેશે? આજે આપણો સમાજ આપણે અને આજથી તમામ આપણા વિચારોના ભેદને તોડી નાખીએ. આપણે કેવા હાથ ઊંચો થઈને થવું જોઈએ, બધાનો હાથ ઊંચો થવો જોઈએ. મંજૂર છે. ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષી તમામ યદુવંશી પરિવાર આજે ભગવાનને વચન આપે છે કે મજબૂત સંગઠન રાખશું. ક્યારે? અંદરો અંદર યાદવા સ્થળી નહીં કરીએ. એક બળ, એક ભરોસો, એક તાકાત બની કૃષ્ણનું નામ જગતમાં કાયમ મોટું કરશું. અમારા સંસ્કારોને ક્યારેય અમે નાના નહીં કરવા દઈએ. અમારા આગેવાન, અમારા પૂર્વજો અને એના કરતા પણ જેના અમે વંશજો છે એના લોહીને ક્યારેય અમે લાંછન નહીં લાગવા દઈએ. અમે કેવા? બોલો દ્વારિકાધીશ કી. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ मम श्री कृष्ण शरणं 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 मम एकलौया आहिर बोले श्री कृष्ण शरणं मम 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 आहिरिणी आहिराणी बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम द्वारकानी आश्रयो बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम आहिरणी आहिराणी बोले श्री कृष्ण शरणं मम 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 बोलिए श्री द्वारिकाधीश की આજે આ એકલોહિયા આહિરના સંકલ્પમાં સમસ્ત ગુજરાત અને સમસ્ત ભારતની તમામ પવિત્ર ભૂમિઓની દિવ્ય માટી અને દિવ્ય જળ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા કદમના ઝાડવાને અર્પણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને આપણા તમામ વિચારો અર્પણ કરવા માટેનો એક પ્રયાસ છે. ત્યારે આખા ગુજરાતના આપણા શીર્ષસ્થ આગેવાનો આખા ગુજરાતના આગેવાનો આજે અહીં ઉપસ્થિત છો. બહેનોના કહેવાથી એકવાર તાળીઓના ગડગડાટથી આગેવાનોને વધાવો મારા બાપ. એ તમામ આગેવાનોને વિનંતી છે કે આપણે આ જે સંકલ્પ છે એ અહીંયા દિવ્ય માટી અને દિવ્ય જળ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી કદમના ઝાડવે અર્પણ કરી અને આજથી આ એકલોહિયા આહિરનો સંકલ્પ આપણે સૌ લેશું. આપણા
મિનિસ્ટર, સાંસ્કૃતિક મિનિસ્ટર આજે આપણી હાજરીમાં હતા. અને વિચારો કે આ હિરકુડ જ કરી શકે ને સાહેબ. અત્યાર સુધીમાં આવો પ્રોગ્રામ કોઈએ નહીં આપ્યો હોય તમને, તો એવા જ આપણા મિનિસ્ટરને આપણે કહીશું કે આપણા ગુરુજીનું સન્માન કરે અને એક સાથે તાળીઓથી ગડગડાટ આપણે કરશું આપણી સંસ્કૃતિની પ્રમાણે. મોડુભાઈ બેરા ગુરુજીનું સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે, આશીર્વાદ લઈ રહ્યા છે. ગુરુજી, સર્વ સમાજને આજે આશીર્વાદ આપો. અમે હંમેશા અમારી એકતા રહે, અમારું હંમેશા શરણ શ્રી કૃષ્ણનું રહે અને કાયમ જેમ સમાજની અંદર એજ્યુકેશન આવ્યું એમ અમારે આજે ધર્મ છતાં પણ સ્થપાય. પ્રભુ ઘરે ઘરે અમારા ઘરે ગીતાના પાઠશાળા ખુલે, સંસ્કારોનું સિંચન થાય અને વૈચારિક રીતે આજથી અમે સબળ તો છીએ પણ વધારે સબળ બની એક માનવમાંથી દેવ તરફ પ્રયાણ કરીએ એવા અમારા શ્રેષ્ઠ અમારા યુવાનોને આશીર્વાદ આપજો. આવવાવાળી આ પેઢીને આશીર્વાદ આપજો. જે આ આગેવાનોએ આજ આપને આપ્યું છે એ સદાય આ વારસાને તમે સાથે રાખશો એવો મારો વિશ્વાસ છે. મારી માતાઓ, તમને ખબર નથી કે આ 9 મહિનાની અંદર ઘણા યાદવ કુટુંબની અંદર એક ઘણા સંસ્કારો ગર્ભની અંદર પણ આજે પામ્યા છે અને એ બધા આવશે જ્યારે આ પૃથ્વી ઉપર દૂધ મળ્યા ત્યારે એક જ બોલશે, અમે એકલોયા. આ સંસ્કૃતિ, આ વિચારોનું સ્થાપન 9 મહિના છે. સતત બહેનોએ સોશિયલ મીડિયાથી કર્યું છે. એવી તમામ કમિટીના મેમ્બર અને મારી વાલી આયરાણીઓ એક જે આ મેદાનમાં દેવી સ્વરૂપા છે એના દિલથી વંદન અને અભિનંદન. હવે આપણે તમામ આગેવાનો એક સાથે થઈ અને તમામે તમામ આપણા જિલ્લાઓને માટી પવિત્ર જલ છે એને ગુરુજીની સાક્ષીએ અર્પણ કરી તમારા જિલ્લાની અંદર જ્યારે તમારે સભાઓ ભરાય, મિટિંગ ભરાતી હોય કે કાંઈ પણ થતું હોય ત્યારે યુવાનોને એક જ મેસેજ આપજો કે વાડા હવે નથી રહ્યા અને વાડાઓમાં લડવું હોય તો અંદરના વિકારોમાં લડશું પણ અંદરો અંદર નહીં લડીએ. આપણા અંદર રહેલા રાવણને મારશું પણ અંદર એકબીજાના રાવણ નહીં બનીએ. એટલી તમને દિલથી હું એક આહિરની દીકરી, એક બેન તરીકે કે જે કાંઈ તમે આપ મને માનતા હોય તરીકે આ સમસ્ત આગેવાનોના, આ બહેનોના પ્રતિનિધિ તમારી પાછળ જો હજારો બહેનોની તમારી ઉપર એક આશા છે. બહેનોના પ્રતિનિધિ તરીકે હું તમને રિક્વેસ્ટ કરું છું. હવે માઇક ગુરુજીને આપું. ગુરુ અને ધામોનું એક ધામ એટલે દ્વારિકા અને 4 મઠોનો સૌથી મોટો મઠ એટલે આપણો દ્વારકાનો શારદાપીઠ મઠ. એમના જગતગુરુજીના પ્રતિનિધિ એવા દંડી સ્વામી શ્રી બ્રહ્મચારી નારાયણનંદજી અહીંયા ઉપસ્થિત છે. એમના આશીર્વચન સમગ્ર આહિર સમાજને મળે એમના માટે થઈ એમના પૂજ્ય ચરણોમાં આહિર સમાજના એક નાનકડા દીકરા તરીકે હું વિનંતી કરું છું કે આપ અમને આશીર્વચન પાઠવો. શ્રી તમામ બહેનોને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ નહીં છોડે. હજી આના પછી 2 વસ્તુ બાકી છે. એક, આહિર સમાજનો રાષ્ટ્ર ધર્મ, આપણો રાજધર્મ. આપણે તો રાજ માટે થઈને આપણા દીકરા કુરબાન કર્યા છે. વિશ્વની અંદર ઇતિહાસ છે, સમગ્ર ભારત વર્ષની અંદર કોઈ જ્ઞાતિનો પોતાના દેશ માટે થઈને શહીદોની સંખ્યા સૌથી વધારે હોય તો આહિર સમાજની છે. એટલે આપણે આપણા રાષ્ટ્ર ધર્મને પણ નથી ભૂલવાનો. આપણા કાર્યક્રમના સમાપનમાં આપણે રાષ્ટ્રગાન કરશું અને ત્યાર પછી આપણી વિશ્વ શાંતિ યાત્રા શરૂ કરી અને આપણે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ છોડશું. ત્યાં સુધી
તમામ માતાઓ બહેનોને મને ખબર છે કે તમે આજે નિર્જળા એકાદશી કરી છે. સવારના 5 વાગ્યાના તમે મહારાષ્ટ્રના સ્થળમાં છો. તમારી લાગણીને અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓ વંદન કરે છે. પણ થોડીક વાર આપણે આ જગતગુરુ શંકરાચાર્યના પ્રતિનિધિ છે એમનું આશીર્વચન સાંભળીએ અને ત્યારબાદ આપણે રાષ્ટ્રગાન કરીશું. ત્યાં સુધી આપ તમામના સહકારની અપેક્ષા છે. सानन्दमानन्दवने वसन्तम् आनन्दघनहृतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये. द्वारिकाधीश जगद्गुरु शंकराचार्य भगवाननी रुक्मिणी मात. आ महासंगम में उपस्थित सर्वे आहिर समाजना मारी माताओं, वाला बहनों, वाला भाइयों, आ मंच पर उपस्थित आ समाजना सर्वे आगेवानो, मारा बे मंत्री मुळुभाई अने मारा मुळुभाई बन्नेनो राशि एक ज छे अने बन्नेनो समाज एक ज छे. आप लोग आ मंच पर जे उपस्थिति थई छे अने आप लोकोमां जे उपस्थिति थई छे, तो अत्यारे जे आ एक कॉन्सेप्ट અહીંથી અપાય છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ હોય પણ ભાઈ ભાઈ આપસમાં ઝઘડા કરશે નહીં. તમે વ્યાપાર કરો, વ્યવસાય કરો, ઉદ્યોગ કરો, નોકરી કરો, કોઈ પણ કામ કરો, પણ એ વસ્તુઓ શરીરના બહારથી હોવો જોઈએ, તમારા દિલમાં ઝેર નહીં હોવો જોઈએ અને એ ઝેર સમાજમાં ક્યારે પણ નહીં પસરવો જોઈએ. અને આ વસ્તુ જેને પ્રતિનિધિત્વ કરવો પડે એવી આ માતાઓએ કરી નાખી છે. અહીં આપણે જોઈએ તો કેવલ માથા માથા દેખાઈ પડે. આવી સ્થિતિ હોય અને એવું લાગે છે કે ભગવાન દ્વારિકાધીશ આજે એમના ગોપીઓ સાથે રમણ કરી રહ્યા છે એવો સંયોગ અહીં ભેગો થયો. હા, અને ભગવાન દ્વારિકાધીશ આપ લોકોમાં અને ખાસ તો આ બહેનોમાં જે લોકોને કહેવાય શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે કે સંઘે શક્તિ કલૌ યુગે, કલયુગમાં તમારી સંઘ શક્તિ સારી હોય, કલયુગમાં સંઘ સારો હોય તો કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ શત્રુ તમારો કાંઈ પણ બગાડી નહીં શકે. એ શક્તિનું પ્રમાણ છે. અને આજે અહીં જોઈને એવું લાગે છે કે દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વાસ કરતા હતા ત્યારે આ દ્વારકાપુરીથી સ્વર્ગલોકના દેવતાઓ પણ લડવાની વિચારતા નહોતા. આ શક્તિને જોઈને દેશના પ્રત્યેક ખૂણામાં એવો સંસ્કારનું બીજ જવું જોઈએ કે જેમ આયર સમાજ એક સાથ ભેગા થઈને ભાઈ ભાઈ બનીને એ લોકો રહે છે, એવા આપણે પણ બધા લોકો ભેગા થઈને ઘરમાં આપણે કૈલાસ બનાવશું. જે ઘર કૈલાસ હોય ત્યાં શાંતિ હોય, જે ઘર વૈકુંઠ હોય ત્યાં શાંતિ હોય. દ્વારકામાં ક્યારે પણ આપે અશાંતિનો વાત નહીં જોઈ. આ દ્વારકાધીશનો જે આંગણો છે અને ભગવતી માતા રૂક્ષ્મણી માતાનો જો આ આંગણ છે, ખરેખર જે માતાઓની શક્તિ જાગૃત અહીં થઈ છે. ખરેખર ભગવાન દ્વારકાનાથ
અહીંથી આખા દેશને આપણે વિશ્વમાં તો શાંતિ આપણે બોલતા હોઈએ, પણ જ્યારે આપણો દેશ શાંત હોય, જ્યારે આપણો સમાજ શાંત હોય, જ્યારે આપણો નગર શાંત હોય, તો આખું વિશ્વ શાંત થઈ જ જશે. તો આ સમાજે જેવી અહીં ઉપસ્થિત થઈને આ એક દાખલો બીજા સમાજોને આપ્યા છે, મારી દ્વારકાધીશથી પ્રાર્થના છે કે આપ લોકોમાં એવી સારા સારા કાર્યો કરવાની ભગવાન પ્રેરણા આપતા રહે. અને અત્યારે એક બેન બહુ સારી બોલી ગઈ અહીંયા કે આપણે ઘરે ઘરે ગીતાનો પાઠશાલા બનાવો છે. અને મારે કેવું એવું, હું ત્યાંથી બીજા ઊંડા જાઉં. ઘરે ઘરે તો આપણે બનાવવું છે, પણ દરેક દિલમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીનો નિવાસ આપણે બનાવવો છે. એ ગીતાનું વાંચન કરી સંસારમાં આપણે કઈ રીતે જીવીએ, એ ગીતાનો સાર સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ, આવો વાત કહેનારા આપણા દ્વારકાધીશ થયા. ન એના પૂર્વ ન એમના પછી કોઈ થવાની તાકાત નથી કે બધી છોડ મારા શરણે આ, હું બધી વસ્તુ તારો કરી શકું. એવા દ્વારકાધીશના ધજાના નીચે આપણે બેસી અને આ સમાજ જે સંકલ્પ કરી રહ્યો છે, ખરેખર આ સમાજમાં એક સશક્ત શક્તિનો અવગાહન માતા રૂક્ષ્મણી માતા કરશે. અને આપ લોકો સમાજમાં સશક્ત બનશો જ, આમાં કોઈ સંદેહ નથી. કેમ કે જો ઉદ્દેશ્ય સારો હોય તો એ લક્ષ્ય સુધી જાય. અને આ કાર્યનો ઉદ્દેશ્ય સારો છે. ભગવાન દ્વારકાધીશના મધ્યમાં રાખી, માતા રૂક્ષ્મણીજીને મધ્યમાં રાખી આ કાર્ય થઈ રહ્યો છે. તો એનો ખરેખર ખૂબ આગળ સુધી એનો સારો પરિણામ આવશે. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે આપ લોકોને એવી શક્તિ આપે, એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. અને હવે આપણે બધાએ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું અને રાષ્ટ્રગાન, આપણે આપણા રાષ્ટ્રની મર્યાદાઓ માટે જે રાષ્ટ્રગાન છે એની મર્યાદા જળવાય એ રીતે આપણે પોતપોતાની જગ્યાએ ઊભા રહી. એક મિનિટ ઉભા રહો. અહીં આહિર સમાજના આગેવાનો દ્વારા અને પૂજ્ય બ્રહ્મચારી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર જિલ્લામાં માટી અને જલ એનું મિલન કરાવી અને અહીંયા જે વૃક્ષ વાવેલું છે કદમના વૃક્ષમાં એ માટી મોકલી અને કદમનું વૃક્ષ ઉછેરવાનું છે. અને એ સાથે આપણે એકલો અહીંયા આહિર સમાજ એ સમગ્ર વાડા સમગ્ર જિલ્લા આ તમામ વાતોથી દૂર રહીને આહિર સમાજ એક બને એવો ભાવ અહીંયા આ એક પ્રત્યેક માટી અને પ્રત્યેક પાણીથી વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આગેવાનો અહીંયા માટી અને પાણીનું મિલન કરાવી અને સામે આપણે કરી લે, ત્યારબાદ આપણે રાષ્ટ્રગાન તરફ આગળ વધીશું. એક ખાસ સૂચના, મારો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી તમામ લોકોને ખાસ સૂચના કે કોઈ પણ વ્યક્તિની કાંઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય અથવા કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ વસ્તુ મળી હોય, કોઈનું બાળક ખોવાઈ ગયું હોય, વિખૂટું પડી ગયું હોય કે કોઈનું બાળક તમને ત્યાં આજુબાજુમાં એવું મળે કે એમના પરિવારથી અલગ પડ્યું હોય, તો આ કાર્યક્રમ પછી આપણી વિશ્વ શાંતિ યાત્રા શરૂ થશે અને વિશ્વ શાંતિ યાત્રા આપણી જગત મંદિર સુધી જશે.
એ સમયમાં યાત્રા એની રીતે જાય, પણ આ જે કંઈ વસ્તુ કે વ્યક્તિ છે એમનું મિલન અહીંયા આપણા સ્ટેજ ઉપર થઈ જાય. આપણી આજુબાજુમાં કોઈ એવું વ્યક્તિ, કોઈ એવી વસ્તુ કોઈ પાસે હોય કે જે એકાબીજાની આડાવડી થઈ હોય, તો એ તમામ વસ્તુ અને વ્યક્તિ આપણે અહીંયા સ્ટેજ ઉપર આવી અને એકાબીજાને સોંપશું, જેથી કરીને અહીંયા ઘણા બધા 3-4 એવા આડાવડા વ્યક્તિઓ થયા છે. એકાદું બાળક ખોવાઈ ગયું છે, એક બાળક અહીંયા પણ છે. તો એ તમામને વિનંતી કે તેઓ આપણી વિશ્વ શાંતિ યાત્રા શરૂ થાય ત્યારે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. હવે આપણે રાષ્ટ્રગીતની શરૂઆત કરીશું. હેલો. દ્વારકાધીશનો જય જયકાર કરીએ એક વખત, બે હાથ ઉપર કરીને છેલ્લે સુધી અમારો અવાજ પૂરે ત્યાં સુધી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશ કી, મુરલીધર મહારાજ કી, મહારાજ કી. ખૂબ ગૌરવ સાથે મહારાજ પૂર્ણ કર્યો છે. એટલું જ નહીં, મને ને તમને 37,000 બહેનોનો તો ગૌરવ છે. આજે દિલથી કહું છું કે આજથી 5 વર્ષ પછી, 15 વર્ષ પછી કોઈ બે ભાઈબંધો, કોઈ બે મિત્રો દ્વારકાધીશની ધજાના દર્શન કરવા આવશે ને, તો દર્શન કરતા કરતા કહેશે કે આ દ્વારકાધીશની ધજા ફરફરે છે ને, એના મહારાષ્ટ્રમાં મારી માં પણ હતી, મારી બહેન પણ હતી. આ ગૌરવ કાયમ રહેશે. અને ગૌરવ સાથે આપણે રાષ્ટ્રગાન સાથે આજના મહારાષ્ટ્રને પૂર્ણ કરીએ અને પછી એ મહારેલી તરફ પ્રયાણ કરીશું. એક સાથ खड़े होंगे, खड़े हो जाओ. एक साथ सावधान होंगे, सावधान. एक साथ ताल से राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. नमन अधिनायक जय है. माता की, माता की. खूब खूब धन्यवाद, खूब खूब आभार. वंदे मातरम. એના માટે કદાચ પ્રસંગ બોલાવવા માટે યુવાન મિત્રો અને આહિર સમાજ, આહિર પરિવાર, આહિર આગેવાનોને હું ધન્યવાદ આપું છું કે એકતા બધાને એક વિધાનથી એક પણ વ્યક્તિને કાંઈ કહેવું નથી પડ્યું ને. આ સંદેશો વિશ્વને દેવા માટે આપણે બજાતા. એકતાનો સંદેશો શક્તિ પ્રદર્શન માટે નહીં, એકતાનો સંદેશો, શાંતિનો સંદેશો, ધર્મનો સંદેશો અને દૈવી તત્વ આપણામાં ફરી પાછું ભગવાન શ્રી કૃષ્ણએ બજાવ્યું છે. મારી વિનંતી છે કે હાથવીને રાખજો, સારા કામોમાં વાપરવાના પ્રયત્ન કરશો આપણે બધા. તમારી પાસે વિનંતી રાખીને બધાની ફરી પાછો દિલની વાત કરું છું, માફી માંગુ છું, તમારા ચરણોમાં વંદન કરું છું. દ્વારકાધીશના રૂકમણી માતાના મંદિરે એમાં ચરણોમાં વંદન કરીને કોઈના સુધી અમારી બહેનો કામ કોણ કોણ છે?
વાળી પાછો આવી જાય